આવાસ યોજનાના નામે ₹21.69 લાખની છેતરપિંડી કરનાર અને છેલ્લા 9 વર્ષથી વોન્ટેડ રહેલી મહિલા આરોપીની સુરત પોલીસે ધરપકડ કરી છે। બકરાઈદના તહેવારને લઈને ચાલી રહેલા કોમ્બિંગ દરમિયાન રાંદેર અને ખડોદરા પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ હેમલતા ચૌધરીને સિટી લાઇટ વિસ્તારમાં આશીર્વાદ બંગલોઝ પાસેથી ઝડપી લેવામાં આવી હતી। આરોપીએ જય સોમનાથ એન્ટરપ્રાઇઝના નામે ખોટી રસીદો અને બોગસ પોઝેશન લેટર આપી મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ફ્લેટ અપાવવાના બહાને અનેક લોકોને ઠગ્યા હતા। વર્ષ 2018માં થયેલા આ ગુનામાં પોલીસે CRPC કલમ 70 હેઠળ વોરંટના આધારે કાર્યવાહી કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર દ્વારા ભૂતકાળમાં ગુનો કરી ભાગતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વારંવાર સૂચના આપવામાં આવેલી છે અને એ દિશામાં સુરત શહેર પોલીસની વિવિધ ટીમો સતત કાર્યરત છે। આજ ઝુંબેશના ભાગરૂપે રાંદેર પોલીસના કર્મચારીઓ દ્વારા પણ આ દિશામાં કામગીરી કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે। તે અનુસંધાને ડી સ્ટાફના કોન્સ્ટેબલને એક બાતમી મળેલી। વર્ષ 2018માં રાંદેર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુનો, જેમાં હેમલતાબેન ચૌધરી નામની મહિલા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે ₹21 થી 22 લાખ જેટલી રકમની ઠગાઈ થયેલી અને ત્યારબાદ આ મહિલા જે છે એ ભાગતી ફરતી હતી। તેની બાતમી મળતા વિવિધ ટેકનિકલ ઇન્ટેલિજન્સની અને એનાલિસિસના આધારે આ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે, જેની ધરપકડ કરી પૂછપરછ સહિતની આગળની